હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલી થતાં વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન હડતાલ પર છે। વકીલોના વિરોધથી ગુજરાત હાઈકોર્ટની ન્યાય પ્રક્રિયા ઠપ થઈ છે। જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી કરી દેવામાં આવી છે અને જેના જ કારણે વકીલોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વકીલોએ સીજીઆઈની બદલી પર રોક લગાવવા માટે રજૂઆત કરીને એક દિવસ આજે હડતાલ પાડી છે। અડગા રહ્યા હતા, જ્યારે બીજા દિવસે પણ આજે કામથી અડગા રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે। જસ્ટિસ ભટ્ટની બદલી થતાં વિવાદ ઊભો થયો હતો। વકીલોએ સીજીઆઈને બદલી પર રોક લગાવવા માટે રજૂઆત પણ કરી હતી। જસ્ટિસ ભટ્ટની બદલી સામે વકીલોએ આજે કોર્ટ પરિસરમાં પણ વિરોધ છે તે ભેગા થઈને કર્યો છે। સાથે જ ન્યાયતંત્ર પર સ્વતંત્રતાના કાયદાના નિષ્ણાંતોએ ન્યાયતંત્ર ઉપર અનેક સવાલો છે તે ઊભા કર્યા છે અને તેવા જ મુદ્દા અલગ અલગ લઈને આજે વકીલો કામથી અડગા રહેવાના છે અને ઓનલાઈન પણ ન જોડાવા માટેની એસોસિએશન તરફથી અપીલ છે તે કરવામાં આવી છે। મહત્વનું છે કે કાયદાના જાણકારે જ આજે વકીલો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિરોધને લઈને ગુજરાત હાઈકોર્ટની કામગીરી છે તે પણ સુનાવણીઓની ઠપ થયેલી નજરે પડી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ। જો હાઈકોર્ટમાંથી એક નામદાર જજશ્રીની ટ્રાન્સફરનો હુકમ આવે એનાથી બહાર નારાજ હતા, એટલે જનરલ બોડીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમારે કામથી અળગા રહેવું। હવે એ નિર્ણય લીધા પછી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હાઈકોર્ટના ડેલિગેશનને સમય આપ્યો મળવાનો એ બાબતે ચર્ચા કરવા માટે। હવે આજે મિટિંગ એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે જૂનો અમારો જનરલ બોડીનો નિર્ણય છે એ પાછો લેવો કે એને ચાલુ રાખવો। તો આજની મિટિંગમાં પણ જનરલ બોડીએ એવો નિર્ણય લીધો છે કે જૂનો જે અમારો નિર્ણય હતો જનરલ બોડીનો એ ચાલુ રહેશે અને